હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ વ્રતના નાસ્તાની રેસિપી, જેને ના તો ફ્રાય કરવાનું છે, જેની અંદર ના તો ઘી કે તેલ પડવાનું છે, નથી બટાકું એડ કરવાનું છે કે નથી વ્રતનો કોઈ પણ લોટ એડ કરવાનો। તો ખૂબ જ ઇઝી, ટેસ્ટી, એનર્જીથી ભરપૂર એ સાબુદાનાના નાસ્તાની રેસિપી સ્ટાર્ટ કરતા પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં 1 કપ સાબુદાના લઈ લીધા છે। તમારે અડધો કપ, 1 કપ, 2 કપ, તમારે જે રીતે ખીચડી બનાવી હોય તે રીતે તમે બનાવી શકો છો। તો અહીંયા આપણે સાબુદાનાની દહીંવાળી ખીચડી બનાવીએ છીએ। તો અહીંયા 1 કપ સાબુદાના લઈ દીધા છે, મીડિયમ સાઇઝના સાબુદાના લીધા છે। આપણે આ સાઇઝના સાબુદાના લેવાના છે। સાબુદાનાને 2-3 પાણીથી વોશ કરી લેવાના, જેથી એની અંદર કોઈ કચરો હોય કાં તો એની અંદર જે સ્ટાર્ચ હોય એ બધું જ નીકળી જાય। બરાબર વોશ થઈ ગયા પછી તેની અંદર આપણે પાણી એડ કરવાનું છે। અમુક લોકોથી સાબુદાના ચીકણા થઈ જાય છે, અમુક લોકોથી સાબુદાના છૂટા નથી બનતા। તો અહીંયા કેટલું પાણીનું માપ રાખવું એ હું તમને બતાવું છું। તો આપણે સાબુદાના બરાબર વોશ કરી દીધા છે, તેની અંદર પાણી એડ કરવાનું છે। તો અહીંયા પાણી એટલું જ એડ કરવાનું છે જેટલા આપણા સાબુદાના ડૂબે છે। આ તમને હું બતાવું છું એ રીતનું જ પાણી હોવું જોઈએ, આનાથી વધારે પાણી નાખવાનું નથી। જો આનાથી વધારે તમે પાણી નાખશો તો તમારા સાબુદાના ચીકણા થઈ જશે। આટલું જ પાણી નાખશો તો સાબુદાના એકદમ જ છૂટા ને છૂટા રહેશે। તો 2 કલાક સુધી એને રેસ્ટ આપવાનો છે। 2 કલાક પછી તમે જોઈ શકો છો કે સાબુદાના આપણા ખૂબ જ ફૂલી ગયા છે અને એકદમ જ છૂટા એવા આપણા સાબુદાના રેડી થયા છે અને પહેલાં કરતાં એ ડબલ થઈ ગયા છે અને ફૂલી પણ ગયા છે। તો અહીંયા તમને બતાવું છું તો સાબુદાના આપણા એકદમ જ છૂટા છે। તો આટલું પાણી નાખશો જેટલું મેં તમને કીધું છે, તો એટલું જ પાણી નાખશો તો જ સાબુદાના એકદમ જ છૂટા રહેશે અને સોફ્ટ પણ થઈ ગયા છે। તો આપણે સાબુદાનાને સ્ટીમ કરવાનું છે। તો અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું, તેની અંદર આપણે જે બાઉલ હતો સાબુદાનાનો તે મૂકી દેવાનો છે અને ફક્ત તેને 4 મિનિટ માટે જ સ્ટીમ કરવાનું છે। સાબુદાના સ્ટીમ થવાથી એની અંદર એ કૂક થઈ જશે અને એ ટ્રાન્સપરન્ટ થઈ જશે। તો 4 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સાબુદાના ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। તો હવે તેને કાઢી લેવાના છે। અહીંયા સાબુદાના એકદમ જ ચઢી પણ ગયા છે, તમે હાથની મદદથી મેશ કરો છો તે મેશ પણ થાય છે। એને ઠંડાક પાડવા માટે મૂકી દેવાના છે। ત્યાર સુધી અહીંયા બીજા બોલમાં મેં 2 કપ જેટલું દહીં એડ કર્યું છે। દહીંની અંદર 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે અને તેને એકદમ જ બરાબર ફેંટી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આખો દિવસમાં ફક્ત એક જ વાટકી તમે ખાઈ લેશો તો તમારામાં ભરપૂર એનર્જી રહેશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હવે આપણું દહીં ફેટાઈ ગયું છે, તેની અંદર 1 ચમચી જેટલું કાળા મરીનો પાવડર એડ કર્યો છે, 1 ચમચી સિંધવ મીઠું, જે વ્રતવાળું મીઠું આવે છે તે એડ કર્યું છે। અહીંયા મેં જે કાકડી આવે છે તેને ગ્રેટ કરીને એડ કરી છે। તમારે એડ કરવી હોય તો કરી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। અહીંયા અડધો કપ જેટલા રોસ્ટ કરેલા સિંગદાણા લીધા છે, તેને રોસ્ટ કરીને સિંગદાણા એડ કરી દેવાના, અધકચરા વાટી નાખવાના। ત્યાર પછી થોડા કોથમીરના પાન એડ કર્યા છે। અહીંયા અડધો કપ જેટલા દાડમના દાણા એડ કર્યા છે। દાડમના દાણા નાખવા ખૂબ જ ઓપ્શનલ છે, પણ એડ કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે અને આ બધું આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી અહીંયા સાબુદાના એડ કરી દેવાના છે। તમને અત્યારે સાબુદાના ચીપકેલા લાગે છે, પણ જેવું તમે દહીંની અંદર સાબુદાનાને એડ કરશો તો સાબુદાના એકદમ જ છૂટા થઈ જશે। હું તમને આગળ તેની કન્સિસ્ટન્સી બતાવું છું। તો અહીંયા બધું મિક્સ કરી દેવાનું છે। મિક્સ કર્યા પછી તમને હું બતાવું છું, તમે જોઈ શકો છો કે સાબુદાના આપણા છૂટા થઈ ગયા। તો ફ્રેન્ડ્સ, તેને એકદમ જ સારો એવો ટેસ્ટ આપવા માટે તેની ઉપર આપણે તડકો કરવાનો છે। તો અહીંયા મેં એક તડકા પેનની અંદર 1 ચમચી તેલ એડ કરી દીધું છે। ત્યાર પછી 1 ચમચી જીરું એડ કરી દીધું છે, લીલા મરચાં કટ કરીને એડ કર્યા છે અને લીમડાના પાન એડ કર્યા છે। તમારે આની અંદર કાજુ એડ કરવા હોય તો તમે કરી શકો છો। આ બધું આપણે બરાબર સાતળી લેવાનું છે અને તેને બરાબર મિક્સ કરી દેવાનું છે। અને આ તડકો આપણે જે સાબુદાના દહીં ખીચડી જે બનાવી હતી તેની અંદર એડ કરી દેવાનું છે અને આ બધું આપણે તેને મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, આ રેસિપીનું નામ તમે મને કમેન્ટમાં જરૂર કહેજો। એક રીતે તમે જોઈએ તો આ આપણે જે કર્ડ રાઈસ ખાઈએ છીએ તે રીતનું છે। આ સાબુદાના કર્ડ રાઈસ તમે કહી શકો છો, અથવા તો સાબુદાના ઉપમા કહી શકો છો।
દહીં સાબુદાના ખીચડી કહી શકો છો. તો તમે મને કમેન્ટ કરીને જરૂર કહેજો કે તમે આનું શું નામ આપશો. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. કોઈ પણ જાતની ઝંઝટ કર્યા વગર જ ખૂબ જ જલ્દી ફક્ત 5 મિનિટની અંદર જ આ બની જશે અને ખાશો તો તમે કહેશો કે બહુ જ મસ્ત એવી બની છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી આજની દહીં સાબુદાના ખીચડી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને મારી રેસીપીને શેર પણ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ.